કેમનું જતું રહે છે આખું? બાકી નેટમાં સહેજ બી પ્રોબ્લેમ નહીં. 11 માં આખો પીરિયડ લીધો, સહેજ બી આમ તકલીફ નથી આવી. તકલીફ આવે સવારથી જ આવી જાય તો એ સામેથી મને ફોન કરી દે કે ભાઈ નેટમાં જે પ્રોબ્લેમ છે, આવું ઇસ્યુ થાય છે કેમ, એ જ સમજ નહીં પડતી. ચલો અહીં જુઓ, ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે. ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરશે એટલે પ્રત્યેક સેકન્ડે એની દિશા બદલાય, સતત દિશા બદલાય. ધેટ મીન્સ કે પ્રવેગિત ગતિ રહે. જ્યારે પ્રવેગિત વિદ્યુતભાર હોય તો તે હંમેશા વિદ્યુત ચુંબકીય તરંગ, બરાબર, નું ઉત્સર્જન કરે છે. વિદ્યુત ચુંબકીય તરંગ હોય ધેટ મીન્સ કે ત્યાં આગળ વિદ્યુત ચુંબકીય ઉર્જા હોય. હવે ધ્યાન રાખજો અહીંયા, બરાબર. આ ચેપ્ટરનો મેઇન ગોલ શું છે? આ ચેપ્ટરની અંદર આપણને એવું કહેવા માંગે છે કે દાખલા તરીકે એક ધાતુનો ટુકડો છે, બરાબર. આ એક ધાતુનો ટુકડો છે અને સમજો આ કોન્સેપ્ટ આખા ચેપ્ટરનો. આ એક ધાતુ છે કે સુવાહક છે. તો સુવાહકની અંદર તમને બધાને ખબર છે એમાં મુક્ત ઇલેક્ટ્રોન પણ હોય, બંધિત ઇલેક્ટ્રોન પણ હોય. આ ઇલેક્ટ્રોન એની અંદર ભ્રમણ કરતા હોય, બરાબર. આ આખા એની અંદર સ્ટ્રક્ચરમાં ભ્રમણ કરતા છે, પણ કદી ઇલેક્ટ્રોન બહાર જતો નથી. કારણ કે જ્યારે બહાર જવાનો પ્રયત્ન કરે, દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન અહીંયા આગળથી બહાર જવાનો પ્રયત્ન કરે તો જે ઇલેક્ટ્રોન ગુમાવે એ પદાર્થ કયો વિદ્યુતભાર ધારણ કરે? બોલો તો. જે ઇલેક્ટ્રોન ગુમાવે એ કયો વિદ્યુતભાર ધારણ કરે? યાદ હોય તો બોલો. પહેલા ચેપ્ટરનો પ્રશ્ન. હેલો, જે ઇલેક્ટ્રોન ગુમાવે એ કયો વિદ્યુતભાર ધારણ કરે? દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન બહાર જતો રહે, અહીંયા આગળ આ ઇલેક્ટ્રોન બહાર જતો, પોઝિટિવ બને તો સ્વાભાવિક વસ્તુ છે કે આ પોઝિટિવ બની જાય જ્યારે જતો હોય તો આ પોઝિટિવ અને નેગેટિવ આ બંને વચ્ચે શું થઈ જાય? આકર્ષણ થાય. અહીં શું થશે? આકર્ષણ થશે. અને આકર્ષણને કારણે આ જે ઇલેક્ટ્રોન છે બહારની તરફ નહીં જાય, એની સપાટી પર ફરશે. અહીંયા આગળ આમ સપાટી પર અહીંયા આગળ ફર્યા કરશે, સપાટી પર મુક્ત રીતે ફરી શકશે, પણ સપાટીની બહાર જઈ શકશે નહીં. એની વચ્ચે આકર્ષણ બળ થયું. ક્લિયર આટલી વસ્તુ? હવે બીજી વસ્તુ હું તમને એ કહી દઉં કે ગઈકાલે મેં તમને 5 સવાલ મૂકેલા છે ચેપ્ટર 1 ના. ચેપ્ટર 1 ના 5 સવાલ મેં તમને મૂકેલા છે, 5 પ્રશ્નો ના જવાબ સાથે મેં મૂકેલા છે. તો આ 5 એ 5 પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે. સમજ્યા? આ 5 એ 5 પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે. હવે આજે આ પહેલો દિવસ હતો, બીજા દિવસે પછી હું બીજા 5 મૂકીશ, બરાબર. એટલે તમારા ટોટલ અહીંયા થઈ જાય 10 સવાલ. ફરી એક ત્રીજો દિવસ, એના 5 સવાલ. તો દરરોજ આપણે 5-5 સવાલ મૂકતા જઈશું. એને કારણે તમારી જોડે ધીરે ધીરે તમે અહીંયા આગળ વસ્તુ વિચારજો કે 5-5 સવાલ તમે તૈયાર કરતા કરતા જાઓ છો. તમારા મહિના કે 2 મહિના પછી કે 3 મહિના પછી તમારી જોડે એ સંખ્યા વિચારજો કેટલી મોટી થઈ જશે. તો સમજ પડે છે? જ્યારે ત્યાં આગળ પેપર આપવા આવ્યા ત્યારે તમે મને કીધું સર અમારે 5-5 સવાલ જોઈએ, બરાબર. મેં આખા ચેપ્ટરના સવાલ ના પાડી, પણ હું તમને જે સવાલ આપું છું એ સવાલ તમે તૈયાર કરો. મોટા ભાગે 4 માર્કના સવાલ હશે, તો 4 માર્કના સવાલની અંદરથી તમે 3 માર્ક પણ બનાવી શકો છો, 2 માર્ક પણ બનાવી શકો છો. તો આ વસ્તુનું ખાસ નોંધ રાખજો. જે હું સવાલ મૂકું છું એને તૈયાર કરવાની પ્રયત્ન કરજો. સમજ પડી? આ હેલો વંશ, કોમલ, સમજ પડી ગઈ છે ને? ચલો, તો આ 5-5 સવાલ તમે તૈયાર કરતા રહેજો, બરાબર. હું તો કહું તમે દરેક સબ્જેક્ટ ટીચરને કહી દો કે તમે રોજ 5-5 સવાલ કાઢીને આપો. એ 5-5 સવાલ તમે જો ફિઝિક્સમાં, કેમેસ્ટ્રીમાં, બાયોલોજીમાં કે મેથ્સની અંદર તમે 5-5 સવાલ તૈયાર કરતા રહો છો તો 2-4 મહિના પછી આપણી મે મહિનામાં પરીક્ષા થવાની, તો મે મહિના સુધી તમારું મોટા ભાગનું કામ પતી જશે. તો આ વસ્તુને થોડુંક લાઇટલી ના લો છો, સિરિયસલી લઈને કામ કરજો. કદાચ તમને કોઈ દાખલો નથી આવડતો તો ત્યારે કોઈ ટેન્શન ના લો છો, પણ આ જે કઈ પ્રશ્નો છે મોટા મોટા પ્રશ્નો હું કાઢીને મૂકવાનો છું, એ મોટા પ્રશ્નો તમે તૈયાર કરતા રહેજો. એને કારણે તમારો એક બેનિફિટ સારો રહેશે. અને જોડે જોડે દાખલા કરતા રહેજો. આ પ્રશ્નો હું આપીશ, દાખલા તમે તમારી રીતે ઉદાહરણના સ્વાધ્યાયના કરતા રહેજો, કારણ કે મોટા ભાગના તો કટ થઈ ગયેલા છે, બરાબર. ચલો હવે અહીંયા આગળ આવીએ. તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા આગળથી જ્યારે આ મુક્ત થવાનો પ્રયત્ન કરે તો આ પોઝિટિવ વિદ્યુતભાર એને આકર્ષણ કરશે, તો આ બંને વચ્ચે શું થશે? આકર્ષણ થશે, અને એને કારણે આ બહાર જઈ શકશે નહીં. હવે જો તમે હવે આને આકર્ષણ તોડવા માટે કોઈ ઊર્જાની જરૂર પડે. દાખલા તરીકે હું તમને એમ કહું કે ક્લાસની અંદર હું ઊભો છું, બરાબર, અને અચાનક જ બંટી ઊભો થઈને બહાર નીકળી જાય ક્લાસની, તો એ ચાલે ખરું? કોમલ બહાર જતી રહે તો ચાલે ખરું? હું ક્લાસમાં હાજર હોઉં કે સીધી ઉઠીને સીધી ઘેર જતી રહે, એ ચાલશે ખરું? તો એ નહીં ચાલે, સ્કૂલના કાયદાની વિરુદ્ધ જશે, બરાબર. તો સ્વાભાવિક વસ્તુ છે કે હું એને બહાર નહીં જવા દે, હું તરત રોકીશ કે ભાઈ નહીં, પરમિશન વગર તમે કોઈ બહાર જઈ શકો નહીં. હવે સપોઝ માન લો કોમલના પપ્પા અથવા તો બંટીના પપ્પા આવે અને મને એમ કહે કે ભાઈ મારે કોમલનું કામ છે તો ઘરે લઈ જાઓ, તો હું એને જવા દઈશ. પણ માની લો કે 5મા-6ઠ્ઠા ધોરણમાં કોઈ છોકરું ભણતો હોય એ મને એમ કે હું આ કોમલનો વાલી છું અથવા તો આ બંટીનો વાલી છું, તમે એને મોકલો, અમારે જવાનું છે બહાર, તો એને નહીં મોકલું. શા માટે? કારણ કે એ નાનો વ્યક્તિ છે. તો નાનો વ્યક્તિ એનો કોઈ દિવસ એનો પેરેન્ટ્સ હોય નહીં શકે,
બરાબર? તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા આગળ પણ આ ઇલેક્ટ્રોનને બહાર જવા માટે અહીં જરૂરી ઉર્જા જોઈએ. જે રીતે અહીંયા આગળ જરૂરી એક માણસ જોઈતો હતો કે ભાઈ માણસ કહું કે ભાઈ ઉંમરલાયક વ્યક્તિ હોય, તમે કહી શકો કે સર અમારા અંકલ છે, અમારા આંટી છે, કે ભાઈ અમારા પપ્પા છે, તો બરોબર છે. ભાઈ કે નાનું ટેણીઓ આવે ને તમે એમ કહો કે ભાઈ અમારો મોટો ભાઈ છે, તો હું સાચું નહીં માનું, તમને જવા નહીં દઉં. એવી રીતે અહીંયા આગળ પણ આ ઇલેક્ટ્રોન ને બહાર જવા માટે અમુક ઉર્જાની જરૂર પડે. એ ઉર્જા જો એની જોડે હશે તો જ એ બહાર નીકળી શકશે. બરાબર? તો અહીંયા આગળ મેં તમને કીધું વિદ્યુત ચુંબકીય તરંગ, દાખલા તરીકે તમે એને તાપમાં મૂકો, ધાતુના ટુકડાને જો તમે તાપમાં મૂકશો તો સ્વાભાવિક વસ્તુ છે કે એની ઉપર શું મળશે? પ્રકાશ આવે. અને આ જો પ્રકાશ જે છે એ પ્રકાશ પણ શું છે? એક પ્રકારની ઉર્જા છે. આ પ્રકાશની અંદરથી અમુક ઉર્જા શોષણ કરશે. જો એ ઉર્જા આની બંધન ઉર્જા કરતા વધારે હશે તો એ મુક્ત થઈ જશે. દાખલા તરીકે સોડિયમ ધાતુ. સોડિયમ ધાતુને તમે પ્રકાશમાં ખુલ્લી રાખતા નથી. શા માટે? તમે આ કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો. સોડિયમ ધાતુને આપણે કેરોસીનમાં રાખીએ છીએ. શા માટે કેરોસીનમાં રાખીએ છીએ? બોલો. સોડિયમ ધાતુને આપણે કેરોસીનમાં શા માટે રાખીએ છીએ? કોઈ આઈડિયા? સોડિયમ ધાતુને જો આપણે હવામાં રાખીએ તો સળગવા લાગે. શા માટે? કારણ કે સોડિયમ એ તરત જ પ્રક્રિયા કરે છે ઓક્સિજન સાથે. તો એ તમારી કેમિસ્ટ્રી બાબત થઈ. પણ અહીંયા આગળ આપણે ફિઝિક્સના દ્રષ્ટિકોણથી જોઈએ કે સોડિયમ ધાતુની અંદર જે ઇલેક્ટ્રોન છે એની પર દ્રશ્ય પ્રકાશ નાખવામાં આવે તો દ્રશ્ય પ્રકાશની ઉર્જા એની બંધન ઉર્જા કરતા વધારે હોય છે. તો એ ઉર્જા મેળવી લે છે. એ ઉર્જા મેળવેલી ઉર્જાની બંધન ઉર્જા કરતા વધારે હોય છે, માટે આરામથી છટકી શકે છે અને માટે એ પ્રક્રિયા કરી લે છે. માટે ઇલેક્ટ્રોન ત્યાંથી મુક્ત થઈ જાય છે. બરાબર? માટે એને આપણે હવામાં રાખતા નથી. માટે એને કેરોસીનમાં રાખવામાં આવે છે. ફિઝિક્સના દ્રષ્ટિકોણથી મેં જવાબ આપ્યો. તો કેમિસ્ટ્રીના દ્રષ્ટિકોણથી પણ જવાબ આપી શકો છો, પણ ત્યાં બંને એક પ્રકારના વિજ્ઞાન જ છે. તો આપણે ફિઝિક્સના દ્રષ્ટિકોણથી આપવા જઈએ ત્યારે આપણે એને કહી શકીએ કે દ્રશ્ય પ્રકાશની અંદરથી મેળવેલી ઉર્જા એની બંધન ઉર્જા કરતા ઘણી વધારે હોવાથી માટે ત્યાં છટકી જાય અને માટે ત્યાં સળગવા લાગશે. ક્લિયર આટલી વસ્તુ? તો એવી વસ્તુ અહીંયા આગળ પણ છે કે આ ઉર્જા જે છે એ આની બંધન ઉર્જા કરતા જો વધારે હશે તો તે મુક્ત થશે. અને આનું અહીંયા આગળ તમે ઉત્સર્જન જોવા મળશે. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોનના ઉત્સર્જનના પ્રકાર આવે છે. તો 3 પ્રકારના ઉત્સર્જન આપણે અહીંયા આગળ ભણવાના છે. તો મેં જસ્ટ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. જ્યારે આપણે કોઈ પણ ઉર્જા આપીએ ધાતુ તત્વને, કોઈ પણ પ્રકારના ધાતુ તત્વને જો ઉર્જા આપીને એ ઉર્જા એની બંધન ઉર્જા કરતા વધારે હશે તો સ્વાભાવિક વસ્તુ છે કે એમાંથી છટકી જશે. બરાબર? તો આજનો આપણો ગોલ છે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કેવી રીતે થાય એ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. બરાબર? ચલો. રોજના 5 પ્રશ્નો છે. આજના 5 પ્રશ્નો હું તમને આપીશ. એ 5 પ્રશ્નો તમે તૈયાર કરતા રહેજો. બરાબર? ચલો. ચેપ્ટર નંબર આપણું 11. બરાબર? ચલો. સરસ ચેપ્ટર છે ને, જોવાનો સમજવાનો પ્રયત્ન કરજો. ચલો. આપણે પ્રસ્તાવના ગઈકાલ જોઈ હતી. હવે ઇલેક્ટ્રોન ઉત્સર્જન મેં તમને સમજાવ્યું હમણાં કે ઇલેક્ટ્રોન ઉપર જ્યારે તમે ઉર્જા આપો છો, બરાબર, એ ઉર્જા જો એમાં રહેલા પ્રોટોન એને આકર્ષિત કરે છે, ઋણ વિદ્યુતભાર ધન વિદ્યુતભાર તરફ આકર્ષિત ધરાવે છે, એ આકર્ષણ બળ કરતા જો એને વધારે ઉર્જા મળશે તો સ્વાભાવિક એ છટકી જશે. બરાબર? ક્લિયર આટલી વસ્તુ? અને આ જે છટકી જાય એને ઉત્સર્જન કહેવાય. બરાબર? એ આપણે સમજીએ. ચલો. પહેલા પેરેગ્રાફમાં તમને અહીંયા આગળ એવું પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ ઇલેક્ટ્રોન ઉત્સર્જન સમજાવો. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન એટલે શું? ક્વેશ્ચન તમારો આવો બને. ઇલેક્ટ્રોન ઉત્સર્જન સમજાવો. આ 3 માર્કનો સવાલ બની શકે. 3 અથવા તો 4 માર્કમાં પણ એ મૂકી શકે છે. બરાબર? જો પરફેક્ટલી બધું લખવા જાઓ, ખાલી તમે પ્રકાર એકલા પૂછો ઉત્સર્જન સમજાવો તો તમે ખાલી 3 પ્રકાર સમજાજો. પહેલો પ્રકાર છે એનું તાપીય અથવા તો થર્મોનિક ઉત્સર્જન, પછી ક્ષેત્રીય ઉત્સર્જન અને ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન. આ 3 પ્રકાર સમજાવો તો 3 માર્કની અંદર તમને સમજાઈ શકાય. બરાબર? પણ એનું ડિટેલમાં જો આપણે ચર્ચા કરીએ, વિસ્તૃત ચર્ચા કરીએ, આ વિસ્તૃત પ્રશ્નમાં તમને 4 માર્ક ને પૂછી શકે છે. બરાબર? ચલો આપણે જોઈએ. પેજ નંબર 387 કાઢો. 387 તમારી સાથે ચોપડી છે તમારી જોડે, દરેક જણ જોડે? પેજ નંબર 387 જે અંડરલાઈન કર્યું એને ખાસ તમે કરતા રોજો. સમજ પડી? હેલો? ચલો. ઓકે. ચલો. જો આપણે જાણીએ છીએ કે ધાતુઓ મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે જે તેમની વાહકતા માટે જવાબદાર છે. આમ છતાં મુક્ત ઇલેક્ટ્રોન સામાન્ય રીતે ધાતુની સપાટીમાંથી છટકી શકતા નથી. મેં તમને જસ્ટ હમણાં જ ઉદાહરણ આપ્યું કે આ ધાતુ છે. એક ઉદાહરણ મેં તમને આ રીતે આપ્યું, યાદ કરી લેજો. હમણાં સમજાવ્યું તો આ બાજુ મેં દોર્યું હતું. આ ધાતુ છે. આ ધાતુની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય ખરા. અહીંયા આગળ બધા મુક્ત ઇલેક્ટ્રોન આ રીતે ફરતા હોય. બરાબર? પણ આ મુક્ત ઇલેક્ટ્રોન આ સપાટીની આ સપાટી છે ને, આ સપાટીમાંથી એ છટકી નહીં જાય. છટકી નહીં જાય એનું કારણ શું?
તો જ્યારે મુક્ત ઇલેક્ટ્રોન છટકવાનો પ્રયત્ન કરે, ઉપરની તરફ જવાનો પ્રયત્ન કરે, તો ઓટોમેટિકલી પ્લસ વિદ્યુતભાર ઉત્પન્ન થાય. એ પ્લસ વિદ્યુતભાર આને શું કરે? આકર્ષણ કરે, એની પર આકર્ષણ બળ લગાડે, અને આકર્ષણ બળ લગાડે માટે છટકી શકતા નથી. હા, વાહકતા માટે જવાબદાર આ બધા મુક્ત ઇલેક્ટ્રોન છે. આ બધા કેવા છે? મુક્ત ઇલેક્ટ્રોન. મુક્ત ઇલેક્ટ્રોન પ્લસ એના બંધિત ઇલેક્ટ્રોન પણ હોય. બંધિત ઇલેક્ટ્રોન, ધાતુમાં બે પ્રકારના ઇલેક્ટ્રોન હોય, બંધિત ઇલેક્ટ્રોન અને મુક્ત ઇલેક્ટ્રોન. મેં તમને એક ઉદાહરણ આપેલું છે SI સિલિકોન. સિલિકોનની અંદર તમે જોશો તો અહીં 4 એવી બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે. ચોથા વર્ગની અંદર એ એનો સહસંયોજક બંધ બનાવશે, તો એની જોડે આ જે છે બંધિત ઇલેક્ટ્રોન આવે. બરાબર? ચલો, આ પણ તમે કેમિસ્ટ્રી ભણતા હશો, સિલિકોન. બરાબર? ચલો, હવે જો સપોઝ માની લો કે અહીંયા આગળ આની વચ્ચે આકર્ષણ બળ લાગે, અહીંયા આગળ કયું બળ લાગશે? આ આકર્ષણ બળ થયું. આ આકર્ષણ બળ, આ આકર્ષણ બળ કરતા જો એને વધારે બળ આપવામાં આવે તો જ અહીંયા આગળથી મુક્ત થઈ શકે. જો તમે બહારથી કોઈ ઉર્જા અહીંયા આગળથી આપો અને એ ઉર્જા આ ઇલેક્ટ્રોન અહીંયા આગળથી લઈ લે અને એ ઉર્જાની અંદરથી એટલી ગતિ ઉર્જા પ્રાપ્ત કરે કે જે એના આકર્ષણ બળ કરતા વધારે હોય, તો સ્વાભાવિક વસ્તુ છે કે આ ઇલેક્ટ્રોન છટકી શકે છે. ક્લિયર? અને આ ઇલેક્ટ્રોન જે છટકે એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન. સમજ પડી? તો અહીંયા આગળ આપણે આ સમજાવવાનો તમને પ્રયત્ન કરું છું. જો કોઈ ઇલેક્ટ્રોન ધાતુમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે તો ધાતુની સપાટીમાં ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરીને ઇલેક્ટ્રોનને પાછો ધાતુમાં ખેંચી લે છે. આમ આયનોના આકર્ષણને કારણે મુક્ત ઇલેક્ટ્રોન ધાતુની સપાટીમાં પકડાઈ રહે છે. બરાબર? પરિણામ સ્વરૂપ જો ઇલેક્ટ્રોન આકર્ષિત બળને ઓળંગી શકે, પહોંચી વળે તેટલી પૂરતી ઉર્જા ધરાવતો હોય તો જ તે ધાતુની સપાટીમાંથી બહાર નીકળી શકે. આટલી વસ્તુ સમજ પડી ગઈ? અહીંયા આગળથી આ ઇલેક્ટ્રોનને બહાર નીકળવો છે તો અહીંયા આગળથી જે ઉર્જા મેળવશે એ ઉર્જાની અંદરથી આના આકર્ષણ બળ કરતા વધારે હોવી જોઈએ, તો જ એ જઈ શકે, બાકી જઈ શકે નહીં. મેં તમને કોમલનું અને બંટીનું ઉદાહરણ આપ્યું કે કોમલ અને બંટી એ બંને જણાને જો ક્લાસમાંથી બહાર જવું હોય, એમને બહાર જવું હોય તો સ્વાભાવિક વસ્તુ છે એ નાના કોઈ વ્યક્તિને મારી તરફ લાવે, મને બતા અક્ષર અમારા પપ્પા છે કે અમારો મોટો ભાઈ છે એવું કહે તો એ નહીં ચાલે. કારણ કે મને ખબર પડી જાય કે ભાઈ આ નાનો ભાઈ છે કે મોટો ભાઈ છે. પણ જો એના પપ્પા આવે તો સ્વાભાવિક વસ્તુ કે એને જો હું કહી શકું કે હા એના પપ્પા જેવા લાગે છે ખરા, તો પછી હું એને જવાબ તો એ વખતે ઉર્જા વધારે હતી. તો તમે અહીંયા આગળ એ જ રીતે અહીંયા આગળ પણ જો જેની ઉર્જા વધારે છે એને જ બહાર જવા દઈશ, બાકી જવા દેવાશે નહીં. તો ઇલેક્ટ્રોન અહીંયા આગળથી છટકી શકે, નહીં તો એ છટકી શકશે નહીં. ચલો, ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે અમુક ચોક્કસ લઘુત્તમ ઉર્જા આપવી પડે, અને અમુક ચોક્કસ લઘુત્તમ ઉર્જા જે આપવી પડે અહીંયા આગળથી, દાખલા તરીકે આની જોડે જે ચોક્કસ ઉર્જા હોય એ લઘુત્તમ ઉર્જાને એનું વર્ક ફંક્શન કહેવાય. વર્ક ફંક્શન જેને આપણે W50 વડે દર્શાવીએ. 50 આટલી ઉર્જા વડે આપવી પડે. આટલું વર્ક ફંક્શન ધરાવતો હશે આ લઘુત્તમ ઉર્જા. જે લઘુત્તમ ઉર્જા વડે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મળે તેને તે ધાતુનું વર્ક ફંક્શન કહેવાય છે. અહીં આગળ વ્યાખ્યા લખું છું, એને યાદ રાખી દેજો. જે લઘુત્તમ ઉર્જા વડે ધાતુમાંથી ઇલેક્ટ્રોન છટકી શકે તેને તે ધાતુનું વર્ક ફંક્શન 50 જેને EV માં લેવામાં આવે. હવે EV એટલે શું? 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ ઇલેક્ટ્રોન જે ઉર્જા મેળવે છે તેને 1 eV કહે છે. એ કયા સૂત્ર પરથી આવ્યું એ તમને કીધું. V = W/Q વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા. આને ડેલ્ટા V પણ કહેવાય, યાદ કરી લો. એકમ ધન વિદ્યુતભાર પર લાગતા એકમ વિદ્યુતભાર દીઠ કરવા પડતા કાર્યને. આ વિદ્યુતભાર જો તમે એકમ લઈ લો તો આ કાર્ય બરાબર તમારું આ થઈ જાય. તો આના બરાબર તમે લખી શકો છો W = Q ડેલ્ટા V. આ ડેલ્ટા V બરાબર જો તો 1 વોલ્ટ લેવામાં આવે, 1 વોલ્ટ તમે લઈ લો છો આના બરાબર, તો 1 એટલે Q * 1 વોલ્ટ. હવે Q એટલે તમે અત્યારે ઇલેક્ટ્રોન માટે લેતા હોય તો ઇલેક્ટ્રોન માટે E લખશો, E * V, તો આને 1 eV કહેવાય. ક્લિયર? સમજ પડી? તો 1 eV નો મીનિંગ આવો થયો. ક્લિયર?
મોટા ભાગનું જે ન્યુક્લિયસ અને પારમાણિક જે ફિઝિક્સ છે એની અંદર આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ ની અંદર આપણે એનો જવાબ લાવીશું કારણ કે આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ ને એપ્રોપ્રિએટ આપણે ચાલવાનું આગળ હવે પછીનો જે તમારો એકમ થશે એને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે તમે લખી શકો 1.6 into 10 to -19 જૂલ એટલે તમે એમ પણ કહી શકો કે આટલા જૂલ હશે તમે આ 1 eV કહેવાય સમજ પડી આ પણ આપણે એકમ આગળ ચર્ચા કરેલી છે છતાં પણ કોઈ જગ્યાએ તમને લાગતું હોય કે કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો જોઈ લો ડાઉટ હોય તો તમે મને પૂછો 1 eV ની અંદર અથવા તો વર્ક ફંક્શન ની વ્યાખ્યાની અંદર જે લઘુત્તમ ઉર્જા વડે ધાતુમાંથી ઇલેક્ટ્રોનને આપણે બહાર કાઢી શકીએ એ લઘુત્તમ ઉર્જાને આપણે શું કહે છે વર્ક ફંક્શન ϕ0 કહે છે ϕ0 હંમેશા eV માં લેવાય આપણે eV માં લઈને ચાલીશું 1 eV એટલે શું તો એક ઇલેક્ટ્રોન વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ ઇલેક્ટ્રોન જે ઉર્જા મેળવે તેને 1 eV કહેવાય 1 eV ની વ્યાખ્યા આ સૂત્ર પરથી આવી છે કે ડેલ્ટા V W/Q આ Q ની જગ્યાએ તમે E લઈ લો કારણ કે ઇલેક્ટ્રોન માટે આપણે ચર્ચા કરી તો અહીં તમે E લઈ લેશો અને ડેલ્ટા V બરાબર જો તમે 1 વોલ્ટ લઈ લો તો W બરાબર E into V E into V એટલે 1 eV થઈ ગયો તો W બરાબર 1 eV આટલી ઉર્જાને મેળવે એક વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ ઇલેક્ટ્રોન જે ઉર્જા મેળવે તેને 1 eV કહે છે બોલો સમજ પડી ગઈ આ બંને વ્યાખ્યાઓમાં કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહો હેલો છે કોઈ કન્ફ્યુઝન ચલો ઓકે ઊર્જાનો એકમનો ઉપયોગ સામાન્ય રીતે પારમાણિક અને ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં થાય છે આ પણ યાદ રાખજો ચલો કાર્ય વિધેય અથવા તો એને વર્ક ફંક્શન કહેવાય આ વર્ક ફંક્શન અહીંયા મેં લખ્યું છે એને કાર્ય વિધેય ગુજરાતીમાં એને કહીશું આપણે કાર્ય વિધેય પણ કાર્ય વિધેય ખરું ને એક ઓકવર્ડ શબ્દ લાગશે તમને કારણ કે મોટા ભાગે તમે કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામ કે એવું બધું જોતા હશો તેની અંદર વર્ક ફંક્શન એવું જ આપણે શબ્દ વાપરીએ તમે કાર્ય વિધેય વાપરશો તો પણ ચાલશે બરાબર કાર્ય વિધેય જેને ϕ0 કહે છે બરાબર ધાતુના ગુણધર્મ અને સપાટીના પ્રકાર પર આધાર રાખે છે તમને આ પ્રશ્નમાં પૂછે કે ભાઈ વર્ક ફંક્શનનો આધાર કોણ વર્ક ફંક્શન એ ધાતુના પ્રકાર અને એની સપાટી પર આધાર રાખે એની સપાટી કઈ છે અને ધાતુનો પ્રકાર કયો છે એની પર આધાર રાખે બરાબર કેટલીક ધાતુમાં કાર્યના વિધેય કે તમને પાછલા પેજ પર આપેલા છે એની અંદર જે હાઈએસ્ટ મૂલ્ય આપેલું છે એ 5.65 eV પ્લેટિનમ માટે આપ્યું છે પ્લેટિનમ આ મહત્તમ મૂલ્ય મહત્તમ ϕ0 બરાબર અને લઘુત્તમ જે આપેલું છે એ સીઝિયમ માટે આપેલું છે લઘુત્તમ માટે કઈ ધાતુ લીધી છે સીઝિયમ આ A50 છે બરાબર એનું ϕ0 એ તમને આપ્યું છે 2.14 eV ક્લિયર આ બે વસ્તુ તમને પરીક્ષામાં ખાસ પૂછી શકે છે કે ભાઈ કઈ ધાતુની અંદર વર્ક ફંક્શન મહત્તમ છે તો પ્લેટિનમ ધાતુ કયું તો 5.65 eV ક્લિયર આટલી વસ્તુ કઈ ધાતુ માટે લઘુત્તમ મળે તો લઘુત્તમ માટે આવશે 2.14 eV અને છે સીઝિયમ ધાતુ જે છે એ આઈ થિંક આલ્કલી ધાતુ છે તો આલ્કલી ધાતુ માટે તમે એવું પણ અહીં આગળ લખી શકો છો કે આલ્કલી ધાતુ માટે કાર્ય વિધેય તો કે કાર્ય વિધેય શબ્દ હું બહુ ઓછો ઉપયોગ કરું છું હંમેશા લખું છું વર્ક ફંક્શન બરાબર ફાઈ હંમેશા લઘુત્તમ હોય યાદ રાખી દેજો કોઈ તમને એવું પૂછે ધાતુ તત્વની અંદર આલ્કલી ધાતુ આપે છે બીજી ઉમદા ધાતુ આપે છે ઉમદા ધાતુ અને આલ્કલી ધાતુની અંદરથી વર્ક ફંક્શન કોણ વધારે તો ઉમદા ધાતુનું વર્ક ફંક્શન વધારે આવે આલ્કલી ધાતુનું વર્ક ફંક્શન ઓછું આવે માટે જ તમે સોડિયમ જો હવામાં જેવું રાખશો એ સળગવા માંડશે શા માટે સળગે છે કારણ કે એનું વર્ક ફંક્શન ઓછું છે બહુ સામાન્ય ઉર્જા મળે તો પણ એ સળગવા માંડે એ તરત કાર્ય કરશે જ્યારે પ્લેટિનમની ઉપર તમે કોઈ પણ પ્રકાશ આપાત કરશો પ્લેટિનમને ખુલ્લી રાખો સોનાને ખુલ્લી રાખો ચાંદીને ખુલ્લી રાખો એલ્યુમિનિયમને ખુલ્લી રાખશો તો કોઈ ફરક નહીં પડે પણ આલ્કલી ધાતુઓ જે છે એ આલ્કલી ધાતુને જો તમે હવામાં રાખશો તો સ્વાભાવિક વસ્તુ છે કે ત્યાં ઘણી પ્રક્રિયા થશે કઈ પ્રક્રિયા થશે કારણ કે અહીંયા આકર્ષણ બળ કરતા એની ઉર્જા વધારે મળી જશે એટલે એનું વર્ક ફંક્શન ઓછું છે બરાબર આનું વર્ક ફંક્શન ઓછું છે અહીંયા આગળ અને ઉર્જા વધારે મળી ગઈ વર્ક ફંક્શન કરતા ઉર્જા વધારે મળે એટલે સ્વાભાવિક વસ્તુ છે પ્રક્રિયા કરી લેશે ઓકે સમજ પડ્યા બોલો હેલો ચલો હવે અહીંયા ધાતુના ઉત્સર્જનના પ્રકાર તો બે વસ્તુ અહીંયા તમારે જો ક્લિયર હોવી જોઈએ 1 eV એટલે શું થાય વર્ક ફંક્શન કોને કહેવાય કોનું વર્ક ફંક્શન મહત્તમ છે કોનું વર્ક ફંક્શન લઘુત્તમ છે આ વસ્તુ તમને હોવી જોઈએ માઇન્ડમાં
બરાબર. ચલો હવે એના પ્રકાર, ઉત્સર્જનના 3 પ્રકાર છે. ઇલેક્ટ્રોનના ઉત્સર્જનના 3 પ્રકાર છે આપણી જોડે. પહેલો પ્રકાર છે તાપીય અથવા તો એને તાપીય ઉત્સર્જન, ઉષ્મીય ઉત્સર્જન પણ કહેતા હતા. તાપીય ઉત્સર્જન. બરાબર. તાપીય ઉત્સર્જન આપણને શું કહે? જ્યારે આપણે કોઈ પણ વાહકતામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે તમને ખબર છે કે તે ધાતુનો અવરોધ હશે. તો અવરોધને કારણે I2RT મુજબ ઉર્જા ઉત્પન્ન થાય અને એ ઉર્જા ઉષ્મા ઉર્જાને કારણે તેના તાપમાનમાં વધારો થાય. તાપમાનમાં વધારો થતા એના ઇલેક્ટ્રોન જે છે એના બંધન ઉર્જા કરતા phi કરતા જો વધારે વેલ્યુ મેળવે, બરાબર, તો સ્વાભાવિક વસ્તુ છે કે એની અંદરથી ઉત્સર્જન થાય. અને આ પ્રકારનું જે ઉત્સર્જન થયું એ ઉત્સર્જનને કહેવાય તાપીય ઉત્સર્જન. અથવા તો એને ગરમ કરવાથી, કોઈ પણ ધાતુને જ્યારે તમે ગરમ કરો, ધાતુને ગરમ કરશો, જ્યારે ધાતુને ગરમ કરવામાં આવે અથવા જ્યારે વિદ્યુત પ્રવાહ વહે, વિદ્યુત પ્રવાહ વહેતા તેના અવરોધને કારણે, કોને કારણે? અવરોધને કારણે અહીંયા આગળ I2RT મુજબ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. ઉષ્મા ઉર્જા મેં તમને એકવાર કીધું હતું ખરું. એક બલ્બ લઈ લો, સોરી એક સેલ લઈ લો નાનો, આ પ્લસ અને માઇનસ 1.5 વોલ્ટનો તમે લઈ લો અને અગર એક વાહકતા જોઈન કરો, આ વાહકતાનું ઉપરનું કોટિંગ કાઢી નાખો અને અગર તમે અડકશો તો તમને ગરમી લાગશે, ગરમ લાગશે, બરાબર. આ વાહકતાનું કોટિંગ કાઢી નાખો પછી, હો પણ, બરાબર, એકદમની વાત નથી. ઉપર તમે અડકશો તો કશું જ નહીં થાય, બરાબર. હા, પણ અહીંયા આગળ બલ્બ, આ સેલ વાપરજો. ડાયરેક્ટ તમે પેલું એસી ના યુઝ ના કરશો. એસી યુઝ કરશો તો જતા રહેશો ઉપર, બરાબર, ધ્યાન રાખજો. તો સ્વાભાવિક વસ્તુ કે અહીંયા આગળ જે ઉત્પન્ન થાય છે એ I2RT શા માટે? કે અવરોધના કારણે, કે તારનો અવરોધ હોય એ અવરોધના કારણે I2RT મુજબ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન. ઉષ્માને કારણે અહીંયા આગળ આ દાખલા તરીકે આ વાહક તાર છે, આ વાહકતાને હું ઝૂમ કરીને બતાવું. આની અંદર અમે ઇલેક્ટ્રોન હશે ખરા, અહીંયા આગળ ઇલેક્ટ્રોન. આની અંદરથી જ્યારે પ્રવાહ જતો હોય તો અહીંયા અવરોધના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય. એ ઉષ્મા ઉત્પન્ન થયેલી છે આની બંધન ઉર્જા કરતા વધારે, એટલે કે કાર્ય વિધેય કરતા વધારે થઈ જાય તો સ્વાભાવિક વસ્તુ છે કે આ ઇલેક્ટ્રોન અંદરથી ચટકી શકશે, બરાબર. અને આ જે ઉત્સર્જન થયું એને કહેવાય તાપીય ઉત્સર્જન. આટલી વસ્તુ સમજ પડી? તો પહેલી વસ્તુ આપણને આપેલી છે તાપીય ઉત્સર્જન. જો યોગ્ય રીતે ગરમ કરીને મુક્ત ઇલેક્ટ્રોનને પૂરતી તાપીય ઉર્જા આપી શકાય જેથી ધાતુની સપાટીમાંથી બહાર નીકળી શકે. તો આ રીતે બહાર નીકળી શકે. અથવા તો એનામાંથી તમે પ્રવાહ પસાર કરો. પ્રવાહ પસાર કર્યા પછી તમે જોશો I2RT ને કારણે શું થશે? એમાં ઉષ્મા ઉત્પન્ન થશે. ઉષ્માને કારણે શું થશે? તાપમાન વધ્યું. તાપમાન થયું એટલે ધાતુનો વાયુ ગરમ થશે. વાયુ ગરમ થશે માટે પણ એની અંદરથી ઉત્સર્જન જોવા મળે. એ ઉત્સર્જનને શું કહેશું આપણે? તાપીય ઉત્સર્જન. સમજ પડી? આ પહેલો મુદ્દો. હલો, ઓકે, ચલો. એના પછી આવશે ક્ષેત્રીય ઉત્સર્જન. ક્ષેત્રીય ઉત્સર્જન સેકન્ડ. ક્ષેત્રીય ઉત્સર્જન. ક્ષેત્રીય ઉત્સર્જનની અંદર શું? એને ક્ષેત્ર એપ્લાય કરવામાં આવે. દાખલા તરીકે કોઈ ધાતુનો ટુકડો છે અને એની પર આપણે વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરવામાં આવે. એ વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરવાથી અહીંયા આગળ જે ધાતુ તત્વની અંદર બંધન ઉર્જા છે, જે ધાતુની અંદર ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં છે એ મુક્ત થઈ જાય અને એને કારણે જે ઉત્સર્જન મળે એને ક્ષેત્રીય ઉત્સર્જન કહેવાય. ત્યાં 10⁸ વોલ્ટ પર મીટર, વોલ્ટ પર મીટર. આટલું જો તમે વિદ્યુત ક્ષેત્ર કોઈ ધાતુના ટુકડા પર આપો, દાખલા તરીકે અહીંયા આગળથી આ વિદ્યુત ક્ષેત્ર તમે આપ્યું, દાખલા તરીકે બહુ મોટું વિદ્યુત ક્ષેત્ર આપો છો, બરાબર, અને એ ધાતુનો ટુકડો અહીંયા આગળ મૂકેલો છે, આ ધાતુ છે અને એની પર આટલા ક્રમનું જ્યારે વિદ્યુત સ્થિતિમાન આપવામાં આવે તો આ ધાતુની અંદરથી ઇલેક્ટ્રોન મુક્ત થાય. આ પ્રકારનું જે ઉત્સર્જન થયું એને ક્ષેત્રીય ઉત્સર્જન કહે છે. કયું ઉત્સર્જન? ક્ષેત્રીય ઉત્સર્જન. સમજ પડી? આ વસ્તુ તમને જોવા મળશે પીએન જંકશન. જ્યારે હું તમને ભણાવીશ અત્યારે તો તમારા મગજમાં નહીં ઉતરે. પીએન જંકશન છે શું? તમને રેડિયો જે આપણે બનાવીશું, બાયસી બનાવીશું, એની અંદર પીએન જંકશનની અંદર રિવર્સ બાયસમાં તમે જ્યારે જાઓ ત્યારે એવલેન્ચ અસર જોવા મળે છે. એવલેન્ચ અસર જોવા માટે આટલા ક્રમનું વિદ્યુત સ્થિતિમાન હોવું જોઈએ. આટલા ક્રમનું જ્યારે વિદ્યુત સ્થિતિમાન જશે ત્યારે એને કહેશું ક્ષેત્રીય ઉત્સર્જન. આ એનું એક્ઝામ્પલ છે. એ પણ જ્યારે તમે 15મું 16મું ચેપ્ટર ભણશો ત્યારનું ઉદાહરણ પણ તમને આવડી જશે. સેકન્ડ મુદ્દો તમારો આ નોંધી લો. આ પણ અંડરલાઈન કરજો હો બંને. સ્પાર્ક પ્લગની જેમ ધાતુ પર ખૂબ જ પ્રબળ 10⁸ વોલ્ટ મીટર ક્રમનું લગાડીએ ત્યારે ધાતુની સપાટીમાંથી બહાર કાઢી શકાય છે. અને આ પ્રકારનું જે થયું એને કહેવાય ક્ષેત્રીય ઉત્સર્જન. આ જે થયું એ કયું થયું? ઉત્સર્જન, ક્ષેત્રીય ઉત્સર્જન. આનું ઉદાહરણ તમે આપી શકો છો પીએન જંકશનમાં રિવર્સ બાયસ. જ્યારે કોઈ તમને પૂછે કે આનું ઉદાહરણ શું છે તો પીએન જંકશનમાં રિવર્સ બાયસ જ્યારે થાય, રિવર્સ બાયસ ની અંદર એવલેન્ચ અસર જોવા મળે. એવલેન્ચ અસર, બરાબર. અથવા તો તમે ઉદાહરણ આપી શકો છો જીનર ડાયોડ. જીનર ડાયોડ આપણે એનું ઉદાહરણ છે. આગળ જતા તમે ભણવાના છો
અત્યારે ખાલી એને યાદ રાખો. આ પણ તમને પરીક્ષામાં પૂછી શકે છે, એવું નથી. આ વસ્તુ પણ તમને પરીક્ષામાં પૂછી શકે છે. બોર્ડની એક્ઝામમાં તમને પૂછે કે ક્ષેત્રીય ઉત્સર્જનના ઉદાહરણ આપો. તો પીએન જંકશનમાં રિવર્સ બાયસ અથવા તો તમે કહેશો જીનર ડાયોડ. જીનર ડાયોડ તમે જોવા મળશે ત્યારે આ અસર તમને જોવા મળશે રિવર્સ બાયસની અંદર આ વસ્તુ. ક્લિયર? ત્યાં એવલેન્ચ અસર જ્યાં આવશે ત્યારે પણ આ વસ્તુ જોવા મળે. તો પહેલો મુદ્દો, બીજો મુદ્દો, આ બંને વસ્તુ સમજ પડી ગઈ. પહેલું ઉત્સર્જન તાપીય, સેકન્ડ ઉત્સર્જન ઉષ્મીય ઉત્સર્જન, અને ત્રીજું જે છે એ આપણા ચેપ્ટરનો મેઇન હિસ્સો છે. આ બે એટલા બધા મેઇન નથી, પણ મેઇન હિસ્સો જે છે ત્રીજું, થર્ડ, જે હું અત્યારે ભણાવીશ, બરાબર? ઉષ્મીય ઉત્સર્જન, ક્ષેત્રીય ઉત્સર્જન. અહીંયા આગળ આવશે ફોટો ઇલેક્ટ્રિક અસર, ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન, બરાબર? અથવા તો તમે કહી શકો ફોટો ઇલેક્ટ્રિક અસર, ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. જ્યારે ધાતુની સ્વચ્છ કરેલી સપાટી પર, જ્યારે ધાતુની સ્વચ્છ સપાટી પર યોગ્ય આવૃત્તિ ધરાવતું વિકિરણ આપાત કરવામાં આવે છે ત્યારે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે તેને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કહે છે. આ પણ સમજાવ્યું છે મેં તમને. જસ્ટ હમણાં જુઓ કે ધાતુની સપાટી છે, માની લો આ ધાતુ છે, બરાબર? એની પર એક તમે વિકિરણ આપાત કરો છો. મેં તમને કીધું ધાતુની અંદર મુક્ત ઇલેક્ટ્રોન એની સપાટી પર હોય પણ સપાટીમાંથી બહાર ના નીકળતા હોય. શા માટે ના નીકળતા હોય? કારણ કે એને પ્લસ વિદ્યુતભાર એને આકર્ષણ કરતો હોય. જ્યારે તમે વિકિરણ આપાત કરો છો, વિકિરણ કયું? યોગ્ય આવૃત્તિ વાળું, યોગ્ય આવૃત્તિ વાળું, યોગ્ય આવૃત્તિ વાળું વિકિરણ જ્યારે તમે આપાત કર્યું, દાખલા તરીકે આ ઉમદા ધાતુ છે, ઉમદા ધાતુ, બરાબર? એલ્યુમિનિયમ છે, નિકલ છે, એવી ધાતુઓ છે. એવા સંજોગોની અંદર તમારે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરવો પડે. જો અલ્ટ્રાવાયોલેટ એનું યોગ્ય આવૃત્તિ વાળું વિકિરણ છે, અથવા જો આ આલ્કલી ધાતુ હોય, આલ્કલી ધાતુ એટલે હું તમને કહું સોડિયમ છે, લિથિયમ છે, અથવા તો સીઝિયમ છે, એવી ધાતુ જ્યારે હોય અને એની પર જ્યારે તમે વિકિરણ આપાત કરતા હો તે વખતે ખાલી દ્રશ્ય પ્રકાશ હશે. દ્રશ્ય પ્રકાશની આવૃત્તિ આના કરતા ઓછી આવૃત્તિ ધરાવતું દ્રશ્ય પ્રકાશ, છતાં પણ આમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય. આમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ક્યારે થાય? જ્યારે અલ્ટ્રાવાયોલેટ અથવા તો એનાથી વધારે હોય તો જ ઉત્સર્જન થાય. જેને અગર જો આલ્કલી ધાતુ હશે તો આલ્કલી ધાતુ માટે દ્રશ્ય પ્રકાશ વાપરજો તો પણ ઉત્સર્જન થાય. પણ રેડિયો તરંગ, માઇક્રો તરંગ એપ્લાય કરશો તો અહીંયા આગળ કશું થશે નહીં, કારણ કે એની યોગ્ય આવૃત્તિ નથી. માટે એ શબ્દ વાપરે છે યોગ્ય આવૃત્તિ વાળું વિકિરણ. ક્લિયર? એટલે ઉમદા ધાતુઓ જ્યારે તમે જોતા હોય તે વખતે તમારે અલ્ટ્રાવાયોલેટ, એક્સ-રે, ગામા રે એવા કિરણ તમારે વાપરવા પડે તો જ અહીંયા તમને ઉત્સર્જન જોવા મળે, બરાબર? હા, આલ્કલી ધાતુ હશે તમે દ્રશ્ય પ્રકાશથી પણ ઉત્સર્જન મેળવી શકો. તો આ પ્રકારનું જે ઉત્સર્જન થયું એને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. ત્રણે ત્રણ ઉત્સર્જન ખ્યાલ પડ્યો? બોલો.